ધારાસભ્ય પદેથી તમે રાજીનામું આપ્યું છે, મતદારો સાથે દ્રોહ કર્યો એવું નહીં કે કોઈ દ્રોહ કર્યો નથી, કારણ કે મતદારો એ હવે મારો વિસ્તાર જે છે એ તમે હજુ પણ સર્વે કરી શકો તેમ છો. પર્સનાલિટી અને જે હતું તે એના કારણે લોકોના આશીર્વાદ મળ્યા છે. આજે તમારા રાજીનામા પછી કયા કયા પક્ષો કે નેતાઓ તરફથી તમને આશાબેનને મત આપ્યો તો મતદાતાઓએ 1972 પછી પહેલી વાર કોંગ્રેસ આવી છે. 1972 પછી ઊંઝા વિધાનસભામાં વડનગર સાથેની પહેલી વાર કોંગ્રેસ આવી છે ને એ પણ 20,000 થી વધારે વોટથી જીતીને આવી છે. એનું કારણ કઈ તો મારી પર્સનાલિટી હશે ને એ તમે પણ વિચારી ફરીવાર રી-ઇલેક્શન પણ થશે ત્યાં તો શું સ્થિતિ હશે? રી-ઇલેક્શન થશે એ વખતની એ બધી વાહિયાત વાત છે, પણ અત્યારની આજની પરિસ્થિતિ વાહિયાત નથી, હકીકત છે. રી-ઇલેક્શન તો કરવા જશે તમે રાજીનામું આપ્યું. ક્યારે થશે શું થશે એ સરકારનો વિષય છે, મારો વિષય નથી. ક્યારે થશે કેવી રીતે થશે સરકાર નિર્ણય લેશે. કાર્યકર્તાઓ વર્ષો સુધી ભાજપને મત આપતા હતા અને કોંગ્રેસને મત આપ્યો હતો 2017ના ઇલેક્શનમાં. ફરી એક વખત રી-ઇલેક્શન થશે તો શું કાર્યકર્તાઓ તમે શું કહો છો? હવે કોંગ્રેસ સાથે જશે, ભાજપ સાથે જશે? કાર્યકર્તાને જે યોગ્ય લાગશે, ત્યાંના લોકો કોની સાથે? કાર્યકર્તાને જે યોગ્ય લાગશે એ કરશે. મહેસાણા લોકસભાની ટિકિટને લઈને પણ તમારી મનોકામના પૂરી ન થઈ એના કારણે આ ક્યાંક મહેસાણા લોકસભાની ટિકિટ તો કોંગ્રેસ પાર્ટી મને આપવાની પહેલેથી જાહેરાત કરી હતી. મને રાજી સાતવે 4 મહિના પહેલા, પણ જે સંગઠન જ ના હોય, નેતૃત્વ શક્તિ ના હોય, ડિસિઝન પાવર ને ત્યાં લડીને કરવાનું છે. પણ વગર સંગઠને જો તમે ધારાસભ્ય પદે ચૂંટાઈ શકતા તો લોકસભામાં ત્યાં તો ઊંઝાન એવું નથી ભાઈ. એવું તમે કે સંગઠન વગર કશું થાય એવું હોય નહીં. વગર સંગઠને સંપ ત્યાં જમ સંગઠન હોય ત્યાં જ બધું સફળતા હોય. અને એ તો તમે સ્વામી વિવેકાનંદના વાક્યને પણ સંપ ત્યાં જમ્પ અને સંગઠન વગર કશું યુનિટી હોય તો જ તમે રિઝલ્ટ મેળવી શકો. પછી એ આંદોલન હોય કે ગમે તે હોય, યુનિટી વગર કશું ન થઈ શકે એ તમને ખબર છે. પણ એ વખતની જે યુનિટી હતી, અને અમારી વાત તો હું પાર્ટીની વાત કરું છું, કોંગ્રેસ પાર્ટીની વાત કરું છું. કોંગ્રેસ પાર્ટીમાં આજની તારીખમાં હું સત્ય અને સ્પષ્ટ કહું છું કે કોઈ જગ્યાએ એવું સારું સંગઠન છે નહીં, અને આને કરતા હજુ વર્ષો લાગશે. હું એપીએમસી ની કોઈ મેમ્બર નથી, કોઈ ખેડૂત પ્રતિનિધિ નથી, કોઈ કારોબારી સભ્ય નથી. અને આ ઉપજાયેલી વાત એટલા માટે છે કે હું કદાચ આવી રીતે રાજીનામું આપવું એટલે કોઈ ભાજપ વાળાને એવું લાગતું હોય કે બેન મારા ત્યાં આવશે, મારું વર્ચસ્વ ગવાઈ જશે, અને એટલા માટે એની આ ઉપજાયેલી વાત છે, એટલે એને હું અત્યારે વખોડી કાઢું. બેન છેલ્લો પ્રશ્ન. રાહુલ ગાંધીના આપ તેના જે બુરાઈ છે તે કરો છો, પ્રધાનમંત્રીના વખાણ કરો છો, કોંગ્રેસની અંદર સંગઠન નથી તે વાત કરો છો, બીજી તરફ ભાજપમાં સંગઠન છે તેવી પણ વાતો સ્થિતિ સ્પષ્ટ આપની દેખાઈ રહી છે. તમે મીડિયા વાળા છો, એમાં તમે મીડિયા વાળા છો. વડાપ્રધાન કોણ બનશે એવું લાગે? ચલો એ કહી દો ખાલી. એ મારો વિષય નથી. વડાપ્રધાન કોણ બનશે એ મારો વિષય નથી, એ લોકોનો વિષય છે. અને લોકો જેને આશીર્વાદ આપશે એ વડાપ્રધાન બનશે. આશાબેન, એક જ પ્રશ્ન છે કે આપે જે પત્ર લખ્યો છે આપના એફબી ઉપર, જે પત્ર લખ્યો છે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, આપે સીધી રીતે શું સમર્થન? મેં નરેન્દ્ર મોદીની પ્રશંસા એટલી જ કરી છે કે ખાલી ફક્ત 10% જે અમારી સવર્ણોની જે હું જોડાયેલી હતી જે વસ્તુમાં એને આપી, અને એ ગમે તે અમારા હાર્દિકભાઈના કારણે આપી કે ગમે તે કારણે આપી, પણ આપી અને એને એક નાતી અને જાતિના જે ઝઘડા હતા એ મિટાવવાનો પ્રયત્ન કર્યો એ સારી વસ્તુ છે. બીજું મેં એમને કઈ વખાણી નથી દીધા કે એવું છે નહીં, પણ સામે રાહુલજી પર મેં નેતૃત્વ નિષ્ફળ ગયું છે. એનું કારણ કે રાહુલજી સારા હશે, પણ એના નીચેનું કામ કરવા વાળું જે અમારા જે નેતૃત્વ છે એ ખબર નથી અમારી વાતો ત્યાં સુધી પહોંચાડે છે કે કેમ, એ જ એક પ્રશ્ન છે. એટલે આ બધું બહુ જ અંદર રિસર્ચનો વિષય છે, અને મીડિયા વાળા તમે રિસર્ચ કરતા જ હોય છો. મારે બધું કહેવાનું ના હોય. આ બધું તમે જાણો છો, સમજો છો, અને મારા મોઢે બોલાવવાની ખોટી કોશિશ ના કરશો. હકીકત વસ્તુ શું છે, 2019માં શું થવાનું છે, આ બધું તમે જાણો છો. મારા મોઢે બોલાવવાનો કોઈ મતલબ નથી. અને બીજી વસ્તુ એ પણ તમે જાણો છો કે કોંગ્રેસમાં કઈ જગ્યાએ ડખા ચાલી રહ્યા છે એ પણ તમને ખબર છે. એટલે મારે વધારે પડતું ન બોલવું એના કરતા મને કોઈ જ ડીલ થયું નથી. આજે ઉમિયા માતાની સાક્ષીએ માતાજીની સોગંદ ખાઈને કહું છું, મારી કુળદેવી છે, કે મને કોઈ લોકસભાની ટિકિટ આપીને લડાવવાની ભાજપની એવી કોઈ ડીલ થઈ નથી. અચ્છા બેન, વિસ્તારના હવે તો તમને ખબર પડી ને કે હું ખોટી નથી. આશાબેન, વિસ્તારના લોકો તમે કીધું એમની સાથે
હું વાતચીત એ મારા કાર્યકરો કરશે. ક્યારે કરશો એમ આખરી નિર્ણય આશાબેન મારી ક્યાં સુધી આવી ઓફિસ, શકે? હું અત્યારે ધારાસભ્ય મટ્યા પછી પણ મારી એક જગ્યાએ કોલેજમાં જોબ ચાલે છે. હું રેગ્યુલર કોલેજમાં જોબ કરીશ, સાથે સાથે સોશિયલ વર્ક કરીશ અને 24 કલાક વડનગર અને ઊંઝા મારી જે બંને ઓફિસો છે એ ચાલુ જ રહેશે અને લોકોના કામ કરીશ. સાંભળો ને, મારે એક સવાલ પૂછવો છે. ડોક્ટર આશાબેન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે હાલમાં તેમનું ભાજપમાં જોડાવાનો કોઈ ઉદ્દેશ નથી અને ન તો તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપ તરફથી કોઈ ઓફર મળી છે, પણ તેમણે કોંગ્રેસમાંથી જે નારાજગી હતી તે નારાજગીના લીધે જ તેમણે રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસની નારાજગી અંગે આશાબેને મોટું નિવેદન આપ્યું છે. માત્ર હું નહીં, અનેક ધારાસભ્યો નારાજ છે અને બીજા પણ ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. અનેક ધારાસભ્યો હજુ કોંગ્રેસનો સાથ છોડી શકે છે. એટલે કે અત્યારે જે 75નો આંકડો થયો છે કોંગ્રેસનો આશાબેનના જવાથી, તે હજુ શું પણ ઘટી શકે છે. કોંગ્રેસમાં નેતૃત્વનો સંપૂર્ણ અભાવ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આ પ્રકારનો ડખો ઊભો થતો હોય છે. પછી તે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, દરેક ચૂંટણી વખતે અંદરો-અંદર ક્લેશ થતા હોય છે અને જે રીતે દર વખતે જે થતું હોય છે ગુજરાત કોંગ્રેસમાં, તે જ આ વખતે પણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં જે રીતે ધારાસભ્યો ચૂંટાયા હતા અને પહેલી વખત છેલ્લા ઘણા સમય પછી પહેલી વખત જ્યારે આટલા પ્રમાણમાં ધારાસભ્યો ચૂંટાયા હતા, તેમાં હવે એક બાદ એક ધારાસભ્ય કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ત્યારે કુંવરજી બાવળિયા બાદ હવે આશાબેને પણ સાથ છોડ્યો છે અને આશાબેનના કહેવા પ્રમાણે હજુ પણ બીજા ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી શકે છે. તો જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં આશાબેને કીધું કે જે અટકળો ચાલતી હતી કે તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવે તેવી કોઈ પણ વાત તેમની થઈ નથી. તો આશાબેન સાથે ઝી 24 કલાકે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. આવું સાંભળીએ શું કહ્યું હતું તેમણે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આશાબેન પટેલ આપણી સાથે હાજર છે. આશાબેન, શું મુખ્ય કારણ હતું પ્રાથમિક એ જણાવો. એકચ્યુઅલી હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની એક વફાદાર સૈનિક હતી. વર્ષોથી એમાં કામ કરી રહી છું. કેટલાય વર્ષોથી હું જોઉં છું અને મેં બહુ સખત મહેનત કરી અને આ વખતે ઊંઝા સીટનું રિઝલ્ટ પણ આપ્યું. ઘણા બધા આંતરિક વિગ્રહ, ઘણા બધા કલે અને ઘણું બધું હોવા છતાં પણ અમે મૂંઝવણ અનુભવતા પણ પાર્ટીને ચલાવતા હતા. છેલ્લા એક વર્ષથી સતત રાષ્ટ્રીય લેવલે અને અમારા પ્રદેશ લેવલે વારંવાર રજૂઆત કરવામાં કરતા હતા અમે કે ભાઈ અમારી ચૂંટાયેલી પાંખ અને અમારું જે સંગઠન છે એનો તાલમેલ નથી, તમે અમને તાલમેલ કરી આપો. અમને તમે કામ કરવાની મજા આવતી નથી, અમે પ્રજાના પ્રશ્નો હલ કરી શકતા નથી, અમે સંમેલનો કરી શકતા નથી, માણસોને ભેગા કરી શકતા નથી. કોંગ્રેસના બે જૂથને ભેગા કરીને અમારે કોઈ સંમેલન કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? એટલી બધી તદ્દન સખત રજૂઆતો કરવા છતાં પણ રાજીવ સાતવજીને કરી, બઘેલજીને કરી, દિલ્હીમાં હેમંતભાઈ બધાને કરી, છતાં પણ મને ક્યાંય રિસ્પોન્સ મળ્યો નહીં. અને એટલા માટે હું સભાનપણે મને એવું લાગ્યું કે આ પાર્ટીમાં રહેવાથી કોઈ પ્રગતિ થવાની નથી, મારી નહીં લોકોની પણ થવાની નથી. એટલે મેં સભાનપણે એમાંથી રાજીનામું આપ્યું. આપનું નવું સ્ટેપ શું હશે હવે? મારું નવું કોઈ સ્ટેપ નથી. અત્યારે હું મારું પ્રજામાં સામાજિક કાર્ય કરીશ અને પ્રજાહિતના કામો માટે હું પ્રયત્નો કરીશ. ભાજપ તરફથી કોઈ ડીલ છે? કોઈ ડીલ નથી. મારે મેં કોઈ પક્ષમાં જોડાવાનો કોઈ નિર્ણય પણ કર્યો નથી. પ્રજાને હું મળીશ અને પ્રજાને મળ્યા પછી જો લોકો કહેશે મારે એમાં ડિસિઝન લેવા. ભાજપ આપને મહેસાણા લોકસભા બેઠક લડાવે તેવી વાત આવી રહી છે, આપનું શું? કોઈ એવી વાત મારા પાસે આવી નથી અને કોઈ ડીલ પણ થઈ નથી અને